વધે કૃષિમંત્રી અને સરકાર ખાતરની વિતરણ વ્યવસ્થા હોવાના દાવા કરે છે, પરંતુ ખાતરની રજળપાટ યથાવત છે। બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાંથી યુરિયાની અછતની ફરિયાદો ઉઠી છે। થરાદમાં છેલ્લા 1 મહિનાથી આ જ પ્રકારની સ્થિતિ છે। ખાતર વિતરણ ડેપો બહાર વહેલી સવારથી જ ખેડૂતોની કતાર લાગે છે। રવિ સિઝનના વાવેતર બાદ પૂરક ખાતર તરીકે યુરિયાની તાતી જરૂર હોય છે। ઘઉં, એરંડા, રાઈ, મકાઈ સહિતના પાકનું વાવેતર કરનાર ખેડૂતો અતિવૃષ્ટિ અને કમોસમી આફત બાદ હવે સરકારના અણઘડ વિતરણ વ્યવસ્થાનો ભોગ બની રહ્યા છે। ખાતર મળતો નથી, ચોમાસું પાણી આવ્યું એ વખતે અમારે તકલીફ હતી, અત્યારે ખાતર મળતો નથી। અમે ખાતર વગર ઘરે તો ભૂચાન તરસાય આવી અમારે ખાતર બાબતની પુષ્કળ તકલીફ છે। શું માગણી છે તમારી? અમારી ખાતર મળવા જોઈએ અમને ખેડૂતોને, એ મારી માગણી છે દરેકને। અમે ખાતર માટે ખૂબ હેરાન થતા ભૂચાન તરસા બેઠા હતા અહીંયા આવી। નાના ખેડૂતો છે જેમને 5-5 થેલીની જરૂર છે, એવા ખેડૂતોને સબસિડી સરકાર આલી 275 છે, એવા 300-350 કરે ખેડૂતો માટે સબસિડી આલે। સબસિડીઓ આલે કે સરકાર બધી સબસિડીઓ આલે, પણ અમારે 4 લાખ રૂપિયાનું ટ્રેક્ટર લેવાનું છે, 8 લાખનું ટ્રેક્ટર લેવાનું છે, એટલે અમે લાખ રૂપિયા છે સબસિડી। ડીએપી યુરિયા થરાદ ભાવને પૂરતો મળે, અને આ વર્ષમાં પૂરી તકલીફ છે, ખાવાને દોણા નથી, બરોબર, પશુઓને ઘાસ